જૂનાગઢના કેશોદમાં ફાગણી ગામના લોકો અને તંત્ર વચ્ચે રસ્તાના મુદ્દે ઘર્ષણ સર્જાયું છે। કેશોદ એરપોર્ટના વિકાસને પગલે જૂનો રસ્તો બંધ થતા સ્ટેટ આરએનબી વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે નવા રસ્તાનું કામ શરૂ કર્યું છે, જેનો ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા બનાવાઈ રહેલા રસ્તામાં 7 ખતરનાક વળાંકો અને વેરાન વન વિસ્તાર આવે છે, જે મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે અસુરક્ષિત છે। લોકોની માંગ છે કે રસ્તો ટૂંકો અને સીધો બનાવવામાં આવે, જ્યારે નાયબ કાર્યપાલક ઇજનેર નિલેશ સોલંકીએ આ રસ્તાને વૈકલ્પિક ગણાવ્યો છે। આજે મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવતા પોલીસે તેમની અટકાયત કરી છે। ગામમાં રસ્તો જે છે ને અટાણી વળાંકવાળો છે અને અમારે રસ્તો સીધો જોઈએ ઈ હાટુ અમારા ગામના સરપંચ અને અમારા ગામના બધા સભ્યો અને માણસો ભેરા થયા હતા। તો ઈ હું ગુનો કર્યો તો અમારા સરપંચને અટાણે પોલીસ ચોકીએ લઈ ગયા, એનો હું વાંધો। અને એમાં રોડ તો બનાવી દે, હા ઈ રોડ મોટો થાય છે, વાળવાળો છે, હા બરાબર, નવો બનાવે છે, એમાં તમને શું પણ રોડ બનાવે છે જી અમે અટાણે કઈ છી ને ઈ રોડ નથી બનાવતા, એની અમને ના પાડે છે। અમારે છોકરા ભણવા જાય કે બેનો અમે દીકરીઓ ગમે ત્યાં જાય, અમને કોઈ જાતની સમસ્યા ન હોવી જોઈએ। અને અત્યારે અમે રાણા બાપાની વાડીએ આવ્યા તો પોલીસ વાળા ભાઈ એમ કે આ બાજુ વઈ જાવ, આ બાજુ વઈ જાવ, તમારી વાડી મેલીને વઈ જાવ, તો હજી તો અમારું ગામ છે, અમારો રસ્તો હતો, તો એ ભાઈએ એમ કેમ અમને કીધું? અમે અમારી સમસ્યા હાટુ જ આવ્યા છે અહીંયા। રોડની સમસ્યા છે, અમારો રસ્તો જોઈએ, બાકી અમને એક ગામમાં રહેવાસી કરી દો, ગામ દઈ દો, બનાવી આપે છે, રસ્તો તો બનાવી તો એમાં તકલીફ છે, સીધો સીધો રસ્તો બનાવી દો, અમને તકલીફ છે એટલે કયા સહી ને તકલીફ વિના અમે કયા સહી કરેલ છે। તો તે રસ્તાને બંધ કરવા માટે અમારા ગામના સરપંચ અને ગ્રામજનો એકઠા થયેલા હતા, તો અમારા ગામના સરપંચની ધરપકડ થયેલ છે। તો તેને માટે અમે અત્યારે અહીં ઉપસ્થિત થયેલ છે। તમારી શું માંગ છે? અમારી એક જ માંગ છે સાહેબ, કે કોઈ પણ સંદર્ભે અમારો રસ્તો જે સીધો થઈ શકે એમ છે, એરપોર્ટની દિવાલે એમાં કોઈ પણ જાતનું કોઈનું નુકસાન નથી થાય એમ, તેમજ કોઈ પણ જાતની કોઈની માલિકીની જમીન, ખાનગી માલિકીની જમીન જાય એમ નથી। તો તેમ છતાંય વૈકલ્પિક રસ્તો ધરાર એ લોકો બળજબરીથી અમને વાઘ વાળો રસ્તો, અને તે સરકારની તાનાશાહી છે।